ક્ષેત્રોમાં કહેવાય ને કે સ્કિલ ડેવલપમેન્ટ, રોજગારીની તકો જે છે તે સૌથી વધુ છે. શું લાગી રહ્યું છે અને શા માટે ગુજરાત કહેવાય ને કે આમાં પાછળ છે, શા માટે? બહુ સિમ્પલ વાત કરી રહું કે આગળ પણ આપણા પ્રવક્તા શ્રીએ વાત કરી અને નિકુલભાઈ અને સંજીવજીએ પણ વાત કરી. હવે આ જે સ્કિલ રિપોર્ટ છે ને, વીબોક્સ કરીને જે એજન્સી છે એ ચલાવે છે ને, એમનો ગ્લોબલ એમ્પ્લોયેબિલિટી ટેસ્ટ જીઈટી જે હોય છે એ આપવાનો હોય છે. હવે ગેટમાં 6.5 લાખ રિસ્પોન્ડન્ટ્સ આ લોકોએ અક્રોસ ઇન્ડિયા સિલેક્ટ કર્યા છે. અને આ વાત બહુ જાણવી જરૂરી છે કે આ સ્કિલિંગની જે વાત થઈ રહી છે ને, હજી પણ આગળ જે વાત થતી બધી એબ્સર્ડ અને ઇરેલેવન્ટ કહીશું. એનું કારણ એ છે કે ગુજરાત હંમેશા એવું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં અગ્રેસર રહ્યું છે. પણ હવે જો ગ્લોબલી તમે જોવા જાઓ તો દરેક દેશોએ પોતાની ટાઈમસર સ્ટ્રેટેજીસ બદલી છે. આજે તમને અતિશયોક્તિ લાગશે સાંભળવામાં, પણ ચાઇનાએ જે એઆઈ એન્ક્રોચમેન્ટ્સમાં જે દુનિયાનું સૌથી ફાસ્ટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થાય છે ને, એ કેટલાક ક્ષેત્રો છે. હું તમને કહું, દર્શક મિત્રોને જી, અને આપણા સહપ્રવક્તાઓને પણ ખબર પડે. ચોક્કસથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, બ્લોકચેન છે, ક્લાઉડ છે, આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે અને સાયબર સિક્યુરિટી છે. આ 7 આઈટી રિલેટેડ જે મુખ્ય ધારાઓ છે ને, એમાં અત્યારે દુનિયા ક્યાંય આગળ વધી રહી છે. બીજી વસ્તુ તમને કહું કે હવે આવનારા 5 વર્ષમાં હું તમને એવું કહીશ કે જે દેશ એઆઈ અને એમએલમાં સૌથી વધારે અગ્રેસર હશે ને, એ આખી દુનિયા પર રાજ કરશે. તમે ફિલ્મોમાં અને નેટફ્લિક્સ પર સિરીઝોમાં જોતા હશો, પણ એક જી, સચ્ચાઈ તમને કહું છું કે એઆઈ અને સાયબર સિક્યુરિટીનું મહત્વ એટલું બધું વધારે છે કે આજે એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી કંટ્રોલ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એન્ડ ઇફ યુ વિલ નોટ બી સિક્યોર વિથ યોર ઓન સાયબર સિક્યુરિટી મિકેનિઝમ. આજે ઇઝરાયલનું પેક્સસ છે, આખી દુનિયા વાપરે છે. ઇઝરાયલની વસ્તી 75 લાખ છે, બરાબર, પણ એના બનાવેલા સોફ્ટવેર એની ડિફેન્સ મિકેનિઝમ આખી દુનિયા વાપરે છે. એટલે હવે આપણે જી, જૂની પેલી વાત કરીએ, હમણાં થોડી આગળ આઈટીઆઈની પણ વાત થઈ. બરાબર છે, મુખ્ય ધારામાં આઈટીઆઈ જો આપણા એટલા બધા ઇક્વિપ નથી. અને જે મેઇન ધારાઓ મેં 5 વર્ષ પહેલા ભાજપના હું નામ નહીં દઉં, એક મંત્રીશ્રીને કીધેલું કે હવે મુખ્ય જી, ધારાઓ બદલાઈ રહી છે. તમે આજે પ્લમ્બર, ફિટર, ટર્નરની તો જરૂરિયાત જબરદસ્ત છે જ, પણ આઈટીઆઈમાં હવે નવા જમાનાની અને બદલાતી જતી સમયને અનુકૂળ જે બ્રાન્ચીસ છે એ તમે નહીં નાખો તો દુનિયામાં પાછળ રહી જશો. આ ડેટામાં પણ તમે જોઈ શકશો કે એમ્પ્લોયેબિલિટીનો મેં તો આખો રિપોર્ટ વાંચ્યો, બરાબર છે. એમાં ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2025 આખો વાંચીને હું બેઠો છું. તમે એની દરેકે દરેક સ્ટ્રીમ જોશો ને તો કમ્પ્યુટર એન્જિનિયરિંગના તમે મેં કીધું ક્લાઉડ્સમાં કે એઆઈમાં સૌથી વધારે છે. અને 2013માં બાય 2030 તમે જોવા જશો $230 ટ્રિલિયન ઇકોનોમી ક્લાઉડની બની જશે, બરાબર. તો ક્લાઉડનું તો અહીંયા કોઈ આપણે અહીંયા મંડાણ જ નથી. સાયબર સિક્યુરિટી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરી, આજે જે સ્ટેટ આગળ આવ્યા છે ફરીથી એમાં તમે જુઓ કે પુના અગ્રેસર છે મહારાષ્ટ્રમાં, મુંબઈ અગ્રેસર છે મહારાષ્ટ્રમાં. કારણ કે પુના તો વર્ષોથી કમ્પ્યુટર આઈટીનું અને નવી ટેકનોલોજીનું, જેટલી મલ્ટીનેશનલ કંપનીઝ પહેલા એટલા સ્કોપથી લઈને સ્વિસ મેન્યુફેક્ચરર્સ છે ને, એ બધા પુનામાં જ આવતા ને ત્યાં જ એમના પ્લાન્ટ્સ નાખતા, કારણ કે તેમને મેન પાવર ત્યાંથી મળી જતું હતું. પછી એ જ વસ્તુ થઈ આઈટી માટે, એટલે પુના હબ બન્યું. પણ બેંગ્લોરે પછી ઓવરટેક કર્યું કર્ણાટકમાંથી અને એમને હબ બનાવ્યું. અત્યારે જેટલા ટોપ 7 સિટીઝમાં તમે જુઓ તો તમે જે જી, સ્ટેટમાં જોઈ રહ્યા છો એમાં એ બધા સ્ટેટ્સ છે એ જ અગ્રેસર છે. ને એટલા માટે અગ્રેસર છે કે તેમને બદલેલા જમાનાની ટેકનોલોજીસ, કમ્પ્યુટર આઈટીને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું. અને હજી આગળ મોટી થ્રેટ્સ હું તમને કહેવા જઈ રહ્યો છું. 2030 પછી એવું થશે કે પરમનન્ટ જોબ જેવું રહેશે નહીં અને યુ નીડ ટુ જી, ડુ ફ્રીલાન્સિંગ, કે જે મૂન વર્કિંગ કરતા હતા ને એ કરવું પડશે જો તમે સ્કિલ ડેવલપ નહીં કરો તો. અને બીજી વસ્તુ કે જી, સ્કિલ તો તમારે જૂની ટ્રેડિશનલ સ્કિલ તો જોઈએ જ છે, પણ નવી સ્કિલમાં આપણે ક્યાં છીએ? તો સાયબર સિક્યુરિટી કે એઆઈની સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ કેટલી આજે હૈદરાબાદમાં સિમ્પલ છે કે સેમિકન્ડક્ટરની મેં આપના જ ચેનલના માધ્યમ પર 3 એપિસોડ કર્યા છે મેં સેમિકન્ડક્ટરના, કારણ કે 1,25,000 કરોડનું રોકાણ ગુજરાતમાં આવવાનું છે. એટલે એ વખતે પણ મેં રિક્વેસ્ટ કરેલી જ્યારે માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા ઇનોગ્રેશન કરેલું કે હવે આપણે સેમિકન્ડક્ટર છે પ્રોજેક્ટ જે ની વાત કરી રહ્યા છીએ, તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે આપણે એમ્પ્લોયમેન્ટ ચાલુ કરવું પડે. એની ચીપ મેકિંગ ડિઝાઇનની ક્લીન જી, રૂમ્સ જી, અને ક્લીન લેબ ડેવલપ કરવી પડશે. એ ફટાફટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં કરી નાખવું પડશે. ગ્રીન હાઇડ્રોજનમાં આગળ જવું પડશે. સસ્ટેનેબલ જી, ડેવલપમેન્ટ ગોલમાં જે ગ્રીન એનર્જીનું મહત્વ છે એઝ પર એસડીજી 7 એનું સમજવું પડશે. એટલે અત્યારે જે સરકાર હશે કે બ્યુરોક્રેટ્સ હશે ગુજરાતના, પણ હું જી, એક બહુ ક્લિયર એમને સંદેશ આપવા માંગુ છું કે બદલાતા જમાનાના લોકોને નહીં સાંભળો તમે તો થોડી તકલીફ વધારે પડશે. આપણે ત્યાં પ્રોએક્ટિવ છે, ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. મેન્યુફેક્ચરિંગમાં આપણે દુનિયાને બતાવ્યું છે અને આપણે ત્યાં એટલું ટેલેન્ટ પણ છે. પણ મેં જેમ તમને એમ કીધું કે જો તમે આ નવી ટેકનોલોજી એડપ્ટ નહીં કરો, આ સ્કિલ્સ જી, એડપ્ટ નહીં કરો તો આગળ જતા તમને શ્યોરલી થોડી તકલીફ ચોક્કસથી. છે અને હજી પણ જી, આપણે જી, સ્લીપ થઈ શકીએ છીએ આગળ. જી, જી. નિકુલભાઈ, જે રીતે